प्रणाम स्टूडेंट, हूँ SR चौहान फ्रॉम आराध्य क्लासीस। चैप्टर नंबर 5 ની અંદર આપણે હવે એક ટોપિક બાકી રહી ગયો તો લિંગ નિશ્ચયન। લિંગ નિશ્ચયન, સેક્સ ડિટર્મિનેશન। એનો મતલબ જાતિનું નિર્ધારણ। ફલિતાણમાં વિકસતો ગર્ભ ક્યારે નર બનશે ક્યારે માદા બનશે એ નક્કી કરવાની પદ્ધતિને ફલિતાણમાંથી વિકસતો ગર્ભ ક્યારે નર બનશે ક્યારે માદા બનશે એ નક્કી કરવાની પદ્ધતિને નામ આપવામાં આવે લિંગ નિશ્ચયન। હવે આ લિંગ નિશ્ચયનમાં ટોટલ 4માં લિંગ નિશ્ચયન તમારે ભણવાના આવે। એક માનવીમાં લિંગ નિશ્ચયન, ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચયન, મધમાખીમાં લિંગ નિશ્ચયન, એક પક્ષીઓમાં વિહગમાં લિંગ નિશ્ચયન અને મધમાખીમાં લિંગ નિશ્ચયન। મધમાખીનું વૈજ્ઞાનિક નામ કીધું તો આપણે એપિસ ઇન્ડિકા। માખી 3 હોય, મધમાખી, ફળમાખી અને ઘરમાખી। ઘરમાખી મસ્કા ડોમેસ્ટિકા, ફળમાખી ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર અને મધમાખી એપિસ ઇન્ડિકા। તો એમાં લિંગ નિશ્ચયન। તો 4 ટોપિક બાકી હતા આપણે આ પાઠની અંદર। માનવીમાં લિંગ નિશ્ચયન, ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચયન, પ્રાણીઓમાં પક્ષીઓમાં લિંગ નિશ્ચયન અને મધમાખીમાં લિંગ નિશ્ચયન। સૌપ્રથમ લિંગ નિશ્ચયનનો અભ્યાસ કીટકોમાં કરવામાં આવ્યો હતો એમ। અને કીટકોમાં હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે લિંગ નિશ્ચયન કર્યું। કીટકો 2 પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન કરે, એના આધારે લિંગ નિશ્ચયનની શરૂઆત થઈ હતી। હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે કીટકોમાં લિંગ નિશ્ચયન કર્યું। એ પછી અલગ અલગ વૈજ્ઞાનિકોએ લિંગ નિશ્ચયન અલગ અલગ સજીવોમાં સંશોધિત કર્યું। માનવમાં આપણે નોર્મલ રંગસૂત્ર સંખ્યા ખબર છે 23 જોડ, પણ એમાં 2 પ્રકારના હોય, ઓટોઝોમ્સ એટલે દૈહિક રંગસૂત્ર અને સેક્સ ક્રોમોઝોમ્સ એટલે લિંગી રંગસૂત્ર। દૈહિક રંગસૂત્રનો ઓટોઝોમ્સ કહેવાય, એટલે એ વડે દર્શાવાય। એટલે માનવમાં લિંગ નિશ્ચયન, પહેલાં તો માનવની અંદર નર વિષમયુગ્મી હોય અને માદા સમયુગ્મી હોય। તો માનવની અંદર નર તરીકે લો, પુરુષ તરીકે, અને માદા સ્ત્રી તરીકે આપણે લઈએ તો રંગસૂત્ર સંખ્યા શું થશે? 22AA પ્લસ XY અને અહીંયા થશે 22AA પ્લસ XX। તો માદા સમયુગ્મી થઈ, માદામાં 23મી જોડમાં XX રંગસૂત્રો થયા, બંને સરખા કહેવાય। નરની અંદર 23મી જોડમાં XY રંગસૂત્ર થયા। એટલે નર વિષમયુગ્મી યાદ રાખવાનું, માદા સમયુગ્મી યાદ રાખવાનું, મનુષ્યની અંદર યાદ રાખવાનું। આમાં પક્ષીઓમાં ઊંધું આવી જશે, પક્ષીઓની અંદર નર સમયુગ્મી થઈ જશે અને માદા વિષમયુગ્મી થઈ જશે વિહગની અંદર। એ લિંગ નિશ્ચયન બદલાશે। બાકી 22 જોડ દૈહિક રંગસૂત્રો, એનો મતલબ 44 રંગસૂત્રો, 22 જોડ દૈહિક રંગસૂત્રો, 44 રંગસૂત્રો સ્ત્રી અને પુરુષ બંનેમાં સરખા। ખાલી બદલાય સ્ત્રી અને પુરુષ 23મી જોડના રંગસૂત્રની અંદર, એનું રંગસૂત્રીય બંધારણ। હવે નર છે તો સ્વાભાવિક છે શું ઉત્પન્ન કરશે? શુક્રકોષો। માદા છે તો એ સ્વાભાવિક છે શું ઉત્પન્ન કરશે? અંડકોષો એમ। હવે શુક્રકોષો જે ઉત્પન્ન થયા એ શુક્રકોષોમાં અર્ધીકરણની પ્રક્રિયા થાય। એનો મતલબ એના પ્રત્યેક શુક્રકોષમાં 22A પ્લસ X પૂંછડીવાળો શુક્રકોષ, 22A પ્લસ Y પૂંછડીવાળો શુક્રકોષ। આમાં અંડકોષો 22A પ્લસ X પૂંછડીના હોય, 22A પ્લસ X પૂંછડીના હોય। આ શું થયા? તમારા જનનકોષ તરીકે નર દ્વારા ઉત્પન્ન થયેલા સ્પર્મ શુક્રકોષ, અને આ જનનકોષ તરીકે માદા દ્વારા ઉત્પન્ન થયેલા ઓવમ અંડકોષ। અહીંયા તમે ઉદાહરણમાં જોઈ શકો છો
આ યાદ રાખજો, આ થોડું અલગ રાખો. આ માનવીમાં લિંગ નિશ્ચયન થશે. તો માનવીમાં લિંગ નિશ્ચયનમાં નર દ્વારા બે પ્રકારના શુક્રકોષ ઉત્પન્ન થાય છે. એક શુક્રકોષમાં એક્સ લિંગી રંગસૂત્ર છે, બીજા શુક્રકોષમાં વાય લિંગી. એટલે 50% શુક્રકોષો એક્સ રંગસૂત્ર ધરાવતા કહેવાય અને 50% શુક્રકોષો વાય રંગસૂત્ર ધરાવતા કહેવાય. જ્યારે માદામાં જેટલા બી અંડકોષ ઉત્પન્ન થાય છે બધામાં એક્સ લિંગી રંગસૂત્ર હોય. એટલે માદા દ્વારા એક જ પ્રકારના અંડકોષ ઉત્પન્ન થાય, નર દ્વારા બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન થાય. તો અહીંયા તમારું ફલન તમે લો, એક્સ પ્રકારનો શુક્રકોષ એક્સ પ્રકારના અંડકોષ દ્વારા ફલિત થાય. તો ફલિતાણમાં શું થશે? 22 વત્તા એક્સ એક્સ, એનો મતલબ બેબી. અને વાય પ્રકારનો શુક્રકોષ જો ફલનમાં ફાળો આપે અને એક્સ પ્રકારના અંડકોષનું ફલન કરે તો 22 વત્તા એક્સ વાય, એનો મતલબ આ થયું બાબુ. તો ફલિતાણ જે બન્યું ફલન થવાથી, આમે શુક્રકોષના અંડકોષ બેનું મિલન થાય એટલે પ્રથમ કોષ બનશે જાયગોટ, ફલિતાણ યુગ્મન જ જેને કહેવાય. એ ફલિતાણમાં બે સંભાવના રહે, કાં તો નર બનશે અથવા તો એ માદા બનશે. ક્યારે નર બનશે ક્યારે માદા બનશે એ નક્કી કરો, એના ટોપિક કહેવાય લિંગ નિશ્ચયન. તો બેબી ક્યારે થઈ? જો અંડકોષ તો એક જ પ્રકારનો છે, એમ શુક્રકોષો બે પ્રકારના. એટલે લિંગ નિશ્ચયનનો આધાર કોની ઉપર હોય? તો માનવમાં લિંગ નિશ્ચયનનો આધાર અંડકોષ ઉપર ના હોય. યાદ રાખવાનું, શુક્રકોષના આધારે લિંગ નિશ્ચયન થાય. કયા પ્રકારનો શુક્રકોષ ફલનમાં ફાળો આપે? જો એક્સ પ્રકારનો શુક્રકોષ ફલનમાં ફાળો આપશે, અંડકોષ તો એક જ પ્રકારનો આવવાનો. એક્સ પ્રકારનો શુક્રકોષ ફલનમાં ફાળો આપશે તો બેબી, વાય પ્રકારનો શુક્રકોષ ફલનમાં ફાળો આપશે તો બાબુ. તો એક્સ પ્રકારનો શુક્રકોષ ફલનમાં ફાળો આપે અથવા વાય પ્રકારનો શુક્રકોષ ફલનમાં ફાળો આપે, એના આધારે લિંગ નિશ્ચયન થાય. તો આને XY નર પદ્ધતિ કહેવાય. તો માનવમાં લિંગ નિશ્ચયનનો આધાર મૂળભૂત તમારે યાદ રાખવાનું, શુક્રકોષ ઉપર હોય, અંડકોષ ઉપર હોતો નથી. આ મુખ્ય વિધાન. ડ્રોસોફિલા માનવમાં 23 જોડ કહીએ છીએ. ડ્રોસોફિલાની અંદર 4 જોડ રંગસૂત્ર હોય. એટલે આનું આ જ ડ્રોસોફિલાની અંદર પણ રિપીટ થાય. પણ ડ્રોસોફિલામાં તમારે કેવું હોય? તો ડ્રોસોફિલાની અંદર લિંગ નિશ્ચયનમાં ખાલી ચેન્જીસ દૈહિક રંગસૂત્રની સંખ્યા કરવાની. લિંગી રંગસૂત્ર જૈસે થે એક જોડ લિંગ, 4 જોડ રંગસૂત્રો થયા, એમાં 3 જોડ દૈહિક અને 1 જોડ લિંગી. હવે 4 જોડ દૈહિક રંગસૂત્ર હોય ને 1 જોડ લિંગી રંગસૂત્ર. ડ્રોસોફિલામાં માદા અને નર, નરમાં શું થશે? રંગસૂત્રીય બંધારણ. અને માદામાં શું થશે? એમ તો નરમાં રંગસૂત્રીય બંધારણ 3 જોડ દૈહિક રંગસૂત્ર XY, 3 જોડ દૈહિક રંગસૂત્ર XX. તો ખાલી પહેલી કોલમ બદલાઈ, યાર એ પહેલો ભાગ બદલાયો. 22 A લખતા હતા માનવની જગ્યાએ, એની જગ્યાએ ડ્રોસોફિલામાં 3 A લખાય, કારણ કે 3 જોડ દૈહિક હોય, 1 જોડ લિંગી હોય. બાકી લિંગી રંગસૂત્ર જે માનવમાં લખ્યા હતા એના એ જ છે અહીંયા આગળ. તો સ્વાભાવિક છે, આના દ્વારા બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન થશે. 3A+X ધરાવતો શુક્રકોષ, 3A+Y ધરાવતો શુક્રકોષ. આના દ્વારા અંડકોષ એક જ પ્રકારના 3A+X ધરાવતો અંડકોષ. હવે આને તમે ફલનમાં લો તમે, તો બોલો એક્સ પ્રકારનો શુક્રકોષ ફલનમાં ફાળો આપશે તો 3AA વત્તા XX. તો ફલિતાણમાં વિકસતો ગર્ભ કન્ફર્મ શું બનશે? માદા. વાય પ્રકારનો શુક્રકોષ ફલનમાં ફાળો આપશે તો 3AA+XY. એનો મતલબ ફલિતાણમાં વિકસતો ગર્ભ કન્ફર્મ શું બનશે? નર. તો આમાં પણ લિંગ નિશ્ચયનો આધાર કોની ઉપર હોય? અંડકોષ ઉપર ના હોય, માત્ર ને માત્ર શુક્રકોષ ઉપર હોય. ખાલી દૈહિક રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર લાવવાનો. માનવમાં કહે તો 22 જોડ દૈહિક રંગસૂત્ર. એ સિમ્બોલ એટલે યાદ રાખવાનું ઓટોઝોમ્સ. ઓટોઝોમ્સ એટલે દૈહિક રંગસૂત્રો. તો બંનેની અંદર શું થયું કહેવાય? નર વિષમયુગ્મી થયો કહેવાય, માદા સમયુગ્મી થઈ કહેવાય. માદામાં બંને XX સમાન હોય, નરમાં એક X હોય અને એક Y હોય, એટલે નર વિષમયુગ્મી હોય, માદા સમયુગ્મી હોય. એવા બે ઉદાહરણ થયા તમારે, એક માનવ અને બીજા નંબરમાં ડ્રોસોફિલા. બંનેમાં ખાલી દૈહિક રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર લાવવાનો.
આ બે કરતાં થોડુંક ઊંધું જોવા મળતું હોય તો પક્ષીઓમાં લિંગ નિશ્ચયનમાં યાદ રાખવાનું વિહગની અંદર થોડુંક ઊંધું જોવા મળે. થોડુંક ઊંધું એટલે માનવ અને ડ્રોસોફિલા કરતાં છે ચેન. તો પક્ષીઓમાં લિંગ નિશ્ચયન સમજાવો. ચકલી, કબૂતર, મોર, પોપટ બધા આવી જાય પક્ષીઓમાં લિંગ નિશ્ચયન. પક્ષીઓની અંદર શું હોય તો નર સમયુગ્મી હોય અને માદા વિષમયુગ્મી હોય. તો બંધારણ લઈએ આપણે. એક જોડ દૈહિક રંગસૂત્ર નર સિમ્બોલ બદલવાનો. પક્ષીઓની અંદર આપણે XX અને XY લખીએ છીએ. પક્ષીઓમાં ZZ અને ZW સિમ્બોલાઇઝ કરાય. માદા વિષમયુગ્મી એનો મતલબ AA વત્તા ZW થશે એમ. હવે લિંગ નિશ્ચયન કરીએ તો નર વર્સિસ માદા બંને પ્રજનન કોષો ઉત્પન્ન કરશે. નરનું AA વત્તા ZZ, AA વત્તા ZW. તો નર દ્વારા અહીંયા તમે જોઈ શકો છો એક જ પ્રકારના શુક્રકોષ ઉત્પન્ન થશે. શુક્રકોષમાં રંગસૂત્રીય બંધારણ A+Z. અને માદા છે બે પ્રકારના અંડકોષ ઉત્પન્ન કરશે. A+Z ધરાવતો અંડકોષ, A+W ધરાવતો અંડકોષ. તો પક્ષીઓમાં લિંગ નિશ્ચયનનો આધાર શુક્રકોષ ઉપર ના હોય પરંતુ અંડકોષ પર લિંગ નિશ્ચયન આધારિત છે. 50% અંડકોષો પક્ષીઓની અંદર A+Z ધરાવતા હશે, 50% અંડકોષો A+W ધરાવતા હશે. શુક્રકોષો બધા A+Z વાળા હશે. હવે A+Z વાળો શુક્રકોષ A+Z વાળા અંડકોષનું ફલન કરે તો AA વત્તા ZZ શું બનશે? નર. A+Z ધરાવતો શુક્રકોષ A+W દ્વારા ધરાવતા અંડકોષનું ફલન કરશે તો AA વત્તા ZW શું બનશે? માદા. તો લિંગ નિશ્ચયનનો આધાર અહીંયા શુક્રકોષ ઉપર નથી પરંતુ અંડકોષ ઉપર છે એમ. તો અહીંયા સાઈડમાં આવું તમારે લખી નાખવાનું. શુક્રકોષના પ્રકાર પર આધારિત લિંગ નિશ્ચયન. તો એક્ઝામ્પલ 2 લેવાના. માનવ અને ડ્રોસોફિલા. અને અંડકોષના પ્રકાર પર આધારિત લિંગ નિશ્ચયન. તો એક્ઝામ્પલ ખાલી પક્ષીઓ. એટલે લિંગ નિશ્ચયન શેના આધારે નક્કી થાય? શુક્રકોષના આધારે નક્કી થાય અથવા અંડકોષના આધારે નક્કી થાય. લિંગ નિશ્ચયનના શોધકનું નામ આપો અથવા લિંગ નિશ્ચયન સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે નક્કી કર્યું? તો હેન્કિંગ યાદ રાખવાનું. હેંગિંગ નહીં, હેંગિંગ એટલે ફાંસી થાય. હેન્કિંગ. અને શેમાં લિંગ નિશ્ચયન શોધ્યું? અને તો કીટકોમાં લિંગ નિશ્ચયન શોધ્યું. એટલે વ્યવહારમાં મનુષ્યની અંદર, માનવમાં, આપણી માનવ જાતિની વાત કરો, બેબી આવતી હોય તો વ્યવહારમાં સમાજમાં સ્ત્રીનો વાંક ગણવામાં આવતો હોય પણ સ્ત્રીનો કોઈ વાંક નહીં. આમાં સાયન્સ આખું ઊંધું જ કહે છે એમ ટૂંકમાં. સ્ત્રી તો શું કરે? સ્ત્રીમાં એક જ પ્રકારનો અંડકોષ કીધો તો મેં. સ્ત્રી તરફથી 22A+X ધરાવતો જ પ્રજનન કોષ આવશે ફલનમાં એમ. પુરુષ ઉપર આધાર છે એમ. કારણ કે પુરુષ દ્વારા 2 પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન થાય છે, 22A+X અને 22A+Y. બેબી થતી હોય એનો મતલબ પુરુષનો વાંક કહેવાય એમ ટૂંકમાં. કારણ કે પુરુષ તરફથી પ્રજનન પ્રક્રિયામાં 22A+X વાળો જ આવે છે એમ. સ્ત્રીમાં તો અંડકોષ એક જ આવવાનો છે એમ. પુરુષ ઉપર આધારિત છે કે કયા પ્રકારનો શુક્રકોષ ફલનમાં સંકળાય છે એનો એમ. ખ્યાલ આવે? બાબો થાય, છોકરો આવે વ્યવહારની અંદર, તો એનો મતલબ Y પ્રકારનો શુક્રકોષ ફલનમાં ફાળો આપે છે એમ ટૂંકમાં. એટલે બેબી થતી હોય તો સમાજમાં બધું ઊંધું છે એમ ટૂંકમાં. ખ્યાલ આવ્યો? દોષિત સ્ત્રીને માનવામાં આવતી હોય પણ સ્ત્રીમાં આમાં કોઈ ખામી નથી. કારણ કે સ્ત્રી દ્વારા ઉત્પન્ન થતા બધા, સ્ત્રી પહેલાં જ કહી દીધું મેં, ડ્રોસોફિલામાં માનવમાં સ્ત્રી અથવા તો માદા હંમેશા સમયુગ્મી હોય, નર હંમેશા વિષમયુગ્મી હોય. તો આ લિંગ નિશ્ચયન 3ની અંદર આપણે કીધું, ડ્રોસોફિલામાં, માનવમાં અને પક્ષીઓની અંદર.
હવે એક ટોપિક તમારે આવે છે અસંયોગી જનન. અન્ય નામોથી પહેલાં પરિચિત થઈએ. એપોમિક્સિસ. એપોમિક્સિસ વનસ્પતિમાં પણ જોવા મળે અને પ્રાણીઓમાં પણ જોવા મળે. આના વિશે ઉલ્લેખ તમારા ચેપ્ટર નંબર 2માં છેલ્લે છે. અસંયોગી જનન અને બહુભ્રૂણતા આ બે ઉલ્લેખ કર્યો છે 12 સાયન્સની અંદર. અસંયોગી જનન હજુ ઇંગ્લિશ પાર્થેનોજીનેસિસ. અનિર્ભેળતા. હજુ કહેવું હોય તો એન્ડ ટુ એન્ડ ક્રિયાવિધિ. એકકીય દ્વિકીય ક્રિયાવિધિ. આટલા અન્ય નામો તમારે યાદ રાખવાના છે. પાર્થેનોજીનેસિસ, એપોમિક્સિસ, અસંયોગી જનન, સંયોગ વગર જનન આનો અર્થ એવો થાય. અને બીજું એક નોંધ તરીકે તમારે શોધી રાખવાનું પાર્થેનોકાર્પિક, પાર્થેનોજીનેસિસ. આ બે વચ્ચે શબ્દભેદ તૈયાર કરવાનું ખાસ. પાર્થેનોકાર્પિક કોને કહેવાય અને પાર્થેનોજીનેસિસ કોને કહેવાય, આ બે વચ્ચે શબ્દભેદ છે. આનો અફલિત ફળ થાય અથવા બીજવિહીન ફળ, અને આ ફલન વગર બીજનું નિર્માણ. અથવા ફલન વગર પ્રાણીઓમાં લો તો ફલન વગર માત્ર અંડકોષમાંથી સંતતિનું નિર્માણ. આ બે વચ્ચે નીટમાં મોસ્ટ આઈએમપી શબ્દભેદ પૂછાય છે. પાર્થેનોકાર્પિક અને પાર્થેનોજીનેસિસ. પાર્થેનોજીનેસિસ એટલે આનું ઇંગ્લિશ નામ આપણે લખ્યું છે અસંયોગી, સંયોગ વગર જનન. શુક્રકોષના અંડકોષ બેનું મિલન થયા વગર એકલા અંડકોષમાંથી નવી સંતતિનું નિર્માણ થતું હોય તો એને પાર્થેનોજીનેસિસ કહેવાય. અને પાર્થેનોકાર્પિક એટલે અફલિત ફળ અથવા બીજવિહીન ફળ. એવા ફળ કે જેમાં બીજ ના હોય. બેસ્ટ ઉદાહરણ કેળા, એમ બનાના. કેળામાં બીજ નહીં તો ફલન વગર બીજનું નિર્માણ થતું હોય તો પાર્થેનોજીનેસિસ. અને બીજ વગર ફળ જોવા મળતા હોય. કેળા છે એ કુદરતી નેચરલ ફ્રૂટ થયું કહેવાય. ખ્યાલ આવ્યો? કીવી છે, ડ્રેગન ફ્રૂટ છે, આ બધાની અંદર બીજ ના હોય તો ઓગળી ગયા હોય. તો એ પાર્થેનોકાર્પિક કહેવાય. અફલિત ફળ અથવા બીજવિહીન ફળ, એવા ફળ કે જેમાં બીજ જ ના હોય. એમ ફળ આર્થિક દ્રષ્ટિએ મોંઘા હોય. પછી એમ ચીકુ આપી દે, ચીકુમાં પછી કોઈ ઠળિયો જ ના હોય તો સીધું મોઢામાં મેલી જ દેવાનું હોય આખું એમ. પણ એ અંતઃસ્ત્રાવોની મદદથી પ્રેરવામાં આવે. એટલે બીજવિહીન ફળ અથવા અફલિત ફળ એને પાર્થેનોકાર્પિક કહેવાય. એવા ફળ કે જેમાં બીજ જોવા મળતું નથી. અને આ પાર્થેનોકાર્પિક ફ્રૂટ ઉત્પન્ન કરવામાં અંતઃસ્ત્રાવો અગત્યનો ફાળો આપે. એક અંતઃસ્ત્રાવ યાદ રાખી લેજો, ઓક્ઝિન. બીજવિહીન ફળ ઉત્પન્ન કરવામાં અગત્યનો ફાળો આપતા અંતઃસ્ત્રાવનું નામ આપો તો ઓક્ઝિન. ચાલો, ઓક્ઝિનની મદદથી બીજવિહીન ઓક્ઝિન વાનસ્પતિક અંતઃસ્ત્રાવ છે. વાનસ્પતિક અંતઃસ્ત્રાવો 5 આવો: ઓક્ઝિન, જિબ્રેલિન, સાયટોકાઇનિન, એબ્સિસિક એસિડ ને ઇથિલિન. ખબર હશે તમને 11 સાયન્સ ચેપ્ટર નંબર 15. બધા અંતઃસ્ત્રાવો આપેલા છે. વાનસ્પતિક, વૃદ્ધિ પ્રેરક, વૃદ્ધિ અવરોધક. વૃદ્ધિ પ્રેરકમાં 3 આવે: ઓક્ઝિન, જિબ્રેલિન, સાયટોકાઇનિન. વૃદ્ધિ અવરોધકમાં 2 આવે: એબ્સિસિક એસિડ અને ઇથિલિન. તો આ બે પ્રકારના અંતઃસ્ત્રાવો, એમાં ઓક્ઝિન અંતઃસ્ત્રાવ ખાસ આમાં અગત્યનો ફાળો આપે. એ બીજવિહીન ફળના નિર્માણ સાથે સંકળાયેલું કહેવાય અથવા પાર્થેનોકાર્પિક ફળના નિર્માણ સાથે સંકળાયેલો કહેવાય. એટલે પાર્થેનોકાર્પિક, પાર્થેનોજીનેસિસ એટલે અસંયોગી જનન, અફલિત ફળ. આવું
એકાંતર જનન પણ શબ્દ આવે છે, ખ્યાલ આવ્યો? મેટાજીનેસિસ કહેવાય. આ 3 વર્ડ હું મોસ્ટ આઈએમપી કહું છું. એક મેટાજીનેસિસ શબ્દ પણ છે તમારે, એકાંતર જનન. ખ્યાલ આવ્યો? આ યાદ હોય તમને તો 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 4માં કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં છે નિડારિયા. આ કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ નિડારિયા, એમાં ઓબેલિયા ઉદાહરણ છે. 2 સ્વરૂપો છે યાદ હોય તો, છત્રક સ્વરૂપ અને પુષ્પક સ્વરૂપ. એક જ પ્રાણીમાં જીવનકાળ દરમિયાન 2 સ્વરૂપ જોવા મળતા હોય. કે પુષ્પક સ્વરૂપ હોય એ અલિંગી પ્રજનન કરી છત્રક સ્વરૂપ બનાવે, છત્રક સ્વરૂપ લિંગી પ્રજનન કરીને પુષ્પક સ્વરૂપ બનાવે. તો એક જ પ્રાણી એના જીવનકાળ દરમિયાન 2 સ્વરૂપોમાં વ્યક્ત થતું હોય તો એના મેટાજીનેસિસ કહેવાય. તો પાર્થેનોજીનેસિસ, મેટાજીનેસિસ, પાર્થેનોકાર્પિક, આ મોસ્ટ આઈએમપી બાયોલોજીના વર્ડ બધા એમ બેઠે બેઠા પૂછાશે નીટની અંદર. મેટાજીનેસિસ 2 પ્રાણીઓમાં આવે, એક ઓબેલિયા અને એક ફાઇસેલિયા. ફાઇસેલિયામાં પણ જોવા મળે. ફાઇસેલિયા ધ પોર્ટુગીઝ મેન ઓફ વોર, યુદ્ધનો માનવ એમ. દરિયામાં લડ કરતું હોય આ પ્રાણી, લડાકુ પ્રાણી કહેવાય, ઝઘડો જ કરતું હોય એમ. ઓબેલિયા અને ફાઇસેલિયા. ફાઇસેલિયા યુદ્ધનો માનવ એવું નામ આપવામાં આવે. જેમ ફાઇટિંગ ફિશ આવે તો બેટા, એક્વેરિયમમાં હોય માછલી ઘરમાં, આ બધા ફાઇટિંગવાળા પ્રાણીઓ કહેવાય, લડાકુ પ્રાણીઓ. તો મેટાજીનેસિસ, પાર્થેનોજીનેસિસ અને પાર્થેનોકાર્પિક 3 વર્ડ મેં તમને સમજાયા. 3 વર્ડ મોસ્ટ આઈએમપી. આ એના અન્ય નામો તમારે યાદ રાખવાના: અસંયોગી જનન, એપોમિક્સિસ, પાર્થેનોજીનેસિસ, અનિર્ભેળતા, એન્ડ ટુ એન્ડ ક્રિયાવિધિ અથવા એકકીય દ્વિકીય ક્રિયાવિધિ. એટલે અસંયોગી જનન ડિટેલમાં હજુ ભણવાનું બાકી, પણ અન્ય નામો અને આ 3 ભેદ તમારે યાદ રાખી લેવાના: એકાંતર જનન, પાર્થેનોકાર્પિક અને પાર્થેનોજીનેસિસ. આનું ઇંગ્લિશ યાદ રાખવાનું મેટાજીનેસિસ. અને તમારા પાઠ્યપુસ્તકમાં તમારા ગુજરાત બોર્ડની ચોપડીમાં એક જ ઉદાહરણ છે ઓબેલિયા, એક ઉમેર દેજો ફાઇસેલિયા. ચાલો, યુદ્ધનો માનવ 11 સાયન્સમાં છે. અત્યારે આપણે 12 સાયન્સ ચાલે છે, પણ 11 સાયન્સમાં 4થા ચેપ્ટરમાં ઓબેલિયા લખેલું છે એમ. પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં. એમાં ફાઇસેલિયા પણ ઉદાહરણ તરીકે ઉમેર દેવાનું, યુદ્ધનો માનવ, ધ પોર્ટુગીઝ મેન ઓફ વોર. તો હવે પછી તમારે હંમેશા 3 શબ્દો યાદ રાખવાના: પાર્થેનોકાર્પિક એટલે શું, શેની મદદથી એ પ્રેરી શકાય, પાર્થેનોજીનેસિસની વ્યાખ્યા શું, અને મેટાજીનેસિસ અથવા એકાંતર જનન, આમાં શોર્ટમાં કહેવું હોય તો આવું કહેવાય, પુષ્પક સ્વરૂપ હોય એ અલિંગી પ્રજનન કરે એટલે છત્રક સ્વરૂપ બને, અને છત્રક સ્વરૂપ લિંગી પ્રજનન કરી પુષ્પક સ્વરૂપ બનાવે છે. એક્ઝામ્પલમાં 2 પડવા જોઈએ: ઓબેલિયા અને ફાઇસેલિયા. આ 2માં યાદ રાખવાનું. પાર્થેનોકાર્પિક, તો આમાં એક્ઝામ્પલ બનાના એટલે કેળા મેં કહી દીધું, વૃદ્ધિ અંતઃસ્રાવની મદદથી પ્રેરી શકાય. અને ફલન વગર બીજનું નિર્માણ, ફલન વગર માત્ર અંડકોષમાંથી નવી સંતતિનું નિર્માણ થતું હોય, ફલન વગર બીજનું નિર્માણ થતું હોય તો મેંગો અને સાઇટ્રસ. સાઇટ્રસ એટલે લીંબુ, મેંગો એટલે આંબો, કેરી લઈ લેવાનું. અને ફલન વગર માત્ર અંડકોષમાંથી નિર્માણ થતું હોય તો મધમાખી, કીડીઓ અને ભમરીઓ. એટલે 3 ઉદાહરણ. એટલે 3ની મેં તમને ડેફિનેશન કહી દીધી, વ્યાખ્યા, અને 3ના એક્ઝામ્પલ કહી દીધા. એટલે આ 3 વર્ડ બાયોલોજીમાં આઈએમપી: પાર્થેનોકાર્પિક, પાર્થેનોજીનેસિસ અને મેટાજીનેસિસ. હવે આપણે અસંયોગી જનન વિશે લઈએ. તો હવે આપણે જે અસંયોગી જનન બાકી રહ્યું ડિટેલની અંદર, એ આપણે નવા વિડીયોમાં જોઈએ.